નાના કાપરાના રઘુનાથપુરી આશ્રમમાં મિની કુંભ જેવો માહોલ સર્જાયો। નાના કાપરા ગામનું પાવનધરા પર આવેલા રંગમાપુરી આશ્રમ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દ્વિતીય દિવસે દેવતા મૂર્તિ પ્રબોધન તથા સ્થાપિત દેવતા પ્રાતઃ પૂજન, પ્રાસાદ વાસ્તુ, પ્રાસાદ દીક્ષુ હોમ, શાંતિ પૌષ્ટિક હોમ, મૂર્તિપતિ લોકપાલ હોમ તત્વ, હોમ પ્રધાન, હોમ મહાસ્પન્ન, प्रयोग जलाधिवास, द्रुताधिवास, नेत्रोनशील अंजन सलाका, देव महान्यास, प्रासाद स्पन्न, कूर्मशिला पूजन, पिंडिका पूजन, ब्रह्मशिला पूजन थयुं हतुं। द्वितीय दिवसने लईने मोटी संख्यामां श्रद्धाळुओ उमटी पड़ता रस्ताओ पण ब्लॉक थई गया हता। ज्यारे आजे महोत्सवनो अंतिम दिवस छे अने शुभ मुहूर्तमां लाखणेची जहुमैया लाखिया धराना परम पूज्य श्रद्धेय तपस्वी महंत श्री 1008 रघुनाथपुरी बापूना नूतन मंदिर में प्राण प्रतिष्ठा थशे, त्यारे आजे मानव मेहरामण उमटी पड़शे। बनासकांठा जिल्लाना ડીસા तालुकाना ભીલડી નજીક આવેલા નાના કાપરા ગામ ખાતે 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે, પણ કોઈ પણ લીલો નખ કરતો નહીં। આ માતાજીનો સાક્ષાત પરચો જોવા મળી રહ્યો છે। આ માતાજીની સેવા કરવા માટે જૂનાગઢ, દ્વારકા હોય કે કચ્છ હોય, તમામ વિસ્તારમાંથી માતાજીના સ્વયંસેવકો શૈક્ષિક મહિનો હોય, 15 દિવસ હોય કે પછી 10 દિવસ હોય, તમામ પ્રકારની માતાજીની સેવા કરવા માટે અહીંયા આવી પડ્યા છે અને ઘરનું કામ મૂકીને અહીંયા માતાજીની સેવા કરવા માતાજીના સેવકો આવ્યા છે। અહીંયા એક બેન આપણી સાથે જોડાયા છે, અમે જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો? આપ ક્યાંથી આવ્યા? કચ્છ। આપનું નામ શું? દેવાંશી રબારી। શું કહેશો? કેટલા દિવસથી આવ્યા? 3-4 દિવસથી અમે અહીંયા સેવા કરીએ છીએ। કેવું લાગે છે? બહુ મજા આવે। લાખોની પબ્લિકો અહીંયા કચ્છથી આવી છે સેવા કરવા માટે। કચ્છથી કેટલા લોકો તમે આવ્યા અહીંયા? કચ્છથી લાખોમાં લોકો હશે। કેવો માહોલ લાગે અહીંયા? બહુ સારો માહોલ લાગે। કદાચ જે પ્રયાગરાજનું મહાકુંભ છે, એ મહાકુંભ કદાચ હા, જેવો મહાકુંભ હતો એવો જ અહીંયા નાના કાપરામાં મહાકુંભ યોજાયો છે। કેવો અનુભવ કેવો લાગે? અતિશય। આપનું શું નામ છે? ક્યાંથી આવ્યા? સાંદેથી। કેટલા દિવસથી આવ્યા? 4-5 દિવસ। કેવો સેવા કરવાનો મોકો કેવો મળે? અમને તો આટલો લાવો મળે છે સેવા કરવાનો, ખૂબ અમે એટલો આનંદ અનુભવીએ છીએ। કેવો માહોલ કેવો લાગે? માહોલ તો એટલી પબ્લિક છે કે કેટલી સંખ્યામાં લાખોમાં લોકો હજુ જે ખાસ પૂજે લાગે છે? ના, બિલકુલ નહીં। માતાજીનો સાક્ષાત પરચા હે લાખોમાંના જવમાના કે કશું જે થતું પ્રયાગરાજમાં જે મહાકુંભ હા, એવો જ અહીંયા યોજાય ઉજવાયો। હા, સ્વયંસેવકો કેટલા છે હાલમાં? ખાસા। અહીંયા કહી શકાય કે દૂર દૂરથી માતાજીના સેવક આવ્યા છે અને કોઈનો લીલો નખ પણ ઉખડતો નથી। આપની સાથે બીજા બેન જોડ્યા છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, શું કહેશો? મારું નામ છે સેજલબેન દેસાઈ, હું બનાસકાંઠા જિલ્લો, મારું ગામ છે ડીસા। મારું વિગોતર વિકાસ મંચનું બહેનોનું જો ગ્રુપ છે, તો હું અહીંયા લાખોમાં જવામાની પ્રતિષ્ઠામાં 70 થી 80 બહેનો લઈને હું અહીંયા સેવામાં આવી છું। બધી બહેનો પોતપોતાના કામ ધંધા છોડીને અહીંયા માં લાખણેજીની માં જહોની પ્રતિષ્ઠામાં મન મૂકીને બહુ જ સેવા કરે છે। અહીંયા બનાસકાંઠા જિલ્લાના બહુ બધા ભાઈઓ છે, તો અહીંયા ગોકળભાઈ સાથે વાત કરું। ગોકુળભાઈ, શું કહેશો? કેવો માહોલ લાગે? કદાચ જે પ્રયાગરાજનો મહાકુંભ યોજાય એવો મહાકુંભ બનાસની ધરતીમાં યોજાય એવું લાગે છે કદાચ? હા, 100% મહાકુંભ ભરાઈ ગયો છે। મહાકુંભ તો કેતો અહીંયાથી ઓછો છે, એના કરતી પણ વધારે લાખોની સંખ્યામાં પબ્લિક આવી રહી છે, જમી રહી છે, શોભાયાત્રામાં જોડાઈ રહી છે, શોભાયાત્રા અહીંયા આવી ગઈ છે અને બધી વ્યવસ્થા સંપૂર્ણપણે જમણવારની સારામાં સારી વ્યવસ્થા છે। વરસાદનો ઓછાનો 1.5 લાખ પ્લસ થતી રહી છે અત્યારે, 1.5 લાખ પ્લસ અત્યારે હાલમાં છે। હો સુધી 2 લાખ પ્લસ થતી રહેશે। જોરદાર માહોલ લાગે છે। હા, 100% કાપરાના છીએ, જોરદાર માહોલ છે। જોરદાર, બધા ખૂબ જે પણ વ્યક્તિઓ આવે છે સેવામાં આવે છે, જમવા આવે છે, જે લાભ લેવા આવે છે, બધા એવું જ કે આવી વ્યવસ્થા તો જોઈ જ નથી અમે, આ રીતની વ્યવસ્થા તો જોઈ જ નથી મેં। હા, 100%। એટલે કે કહી શકાય કે માતાજીના સ્વયંસેવકો શૈક્ષિક સેવા કરવા માટે દૂર દૂરથી આવે છે। એટલે કહી શકાય કે બનાસકાંઠાની ધરતીમાં સૌ પ્રથમવાર અહીંયા નાના કાપરા ગામની ભૂમિમાં અત્યારે મહાકુંભનો માહોલ જામે છે। એટલે હજારોની નહીં પરંતુ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે।
પરંતુ 5000 થી વધુ સ્વયંસેવકો સ્વૈચ્છિક સેવા કરી રહ્યા છે. અહીંયા જે દૂર દૂરથી લોકો આવે છે અત્યારે ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે, પણ અત્યારે જે માતાજીના સેવકો છે સંપૂર્ણપણે સેવા કરી રહ્યા છે. એટલે કહી શકાય કે અહીંયા ભીલડી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને બનાસકાંઠા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે, કોઈનો લીલો નખ ઉકળતો નથી. સંજયસિંહ રાઠોડ, રખેવાળ ન્યૂઝ, બનાસકાંઠા. અને નાના કાપરા રઘુનાથપુરી બાપુને એક આશ્રમ બનાવ્યો અને આશ્રમ બનાવનારના તમામ સેવકો આખા ગુજરાતભરમાંથી આવે છે અને માને ખૂબ શ્રદ્ધાથી માને છે. અને માના સેવકો દ્વારા અને તમામ સ્વયંસેવક દ્વારા ખૂબ મોટો ભુવાજીના ખૂબ વિશ્વાસ હતો કે રઘુનાથપુરી બાપાના આશીર્વાદ છે, મા ભગવતી લાખુ જહુના આશીર્વાદથી. એને કારણે આ મોટો કાર્યક્રમ લાખણી તાલુકાના નાના કારવા ગામમાં થશે અને એ આશયથી, એ શ્રદ્ધાથી, એ વિશ્વાસથી તમામ ખરેખર સ્વયંસેવકો કામે લાગ્યા છે 3 મહિનાથી. અને મોટો કાર્યક્રમ આજે મા ભગવતી લાખુ જહુનો અને રઘુનાથપુરી બાપુના પગલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. મા ભગવતી લાખુ જહુ અને બાપુના આશીર્વાદ આ પ્રાણ પ્રતિષ્ઠા જે મહોત્સવ છે એમના આશીર્વાદ. બીજું જે અમારા ઋષિ ભુવાજી છે એમની રાત દિવસની અથાગ મહેનત, એમનું એક સ્વપ્ન હતું એમાં લાકડીથી એમાં જવું અને રઘુનાથપુરી બાપુની પ્રાણ પ્રતિષ્ઠા એટલી બધી ભવ્ય થાય ને એ આખા ગુજરાત નહીં ભારતભરના સંતો મહંતો આવે, સામાજિક રાજકીય આગેવાનો આવે, આમ ધાર્મિક જે આખું સંત સંમેલન થાય એવી એમની પોતાની મનની ઈચ્છા હતી. અને એ ઈચ્છા આજે માતાજીમાં ભગવતીએ આ પ્રાણ પ્રતિષ્ઠાનો મારો પ્રથમ દિવસ છે. પ્રથમ દિવસની અંદર લગભગ 1,25,000 ઉપરની પબ્લિક આવી છે. એટલે મા ભગવતી એ આટલો મોટો પ્રસંગ કરાવી શકે અને એના આશીર્વાદથી આ થાય. આની અંદર લગભગ અમે સ્વયંસેવકો 5,000 સ્વયંસેવકો જોડાયેલા છે અને ટોટલી ગુજરાતભરના જે સેવકો છે ને એ લગભગ 2 મહિનાથી કામે લાગ્યા છે. દરેક સ્વયંસેવકનો અથાગ મહેનત અને પ્રયત્નથી આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. અને બીજું કે અમે ભાગ્યશાળી છીએ કે અમારા નાના કાપરા ગામની અંદર આટલો મોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમારા કંઈક વડવાઓની પુણ્ય હશે, આ ગામનું કંઈક પુણ્ય હશે. એટલે આ માતાજીના નાના કાપરા ગામની અંદર બેસણા થયા અને માતાજીનો બાપુનો આશ્રમ બંધાણો. લગભગ આ આશ્રમ હજાને 7 જ વર્ષ થયા છે અને 7 વર્ષની અંદર જે પ્રગતિ કરી છે એ લગભગ 900,000 વર્ષની જે સંસ્થાઓ ન કરી શકે એટલી પ્રગતિ થઈ છે, પણ બાપુની આશીર્વાદથી થઈ છે. એટલે અમે બધા ભાગ્યશાળી છીએ, તમામ સેવક પરિવાર પણ ભાગ્યશાળી છીએ. બીજું કે જે યજ્ઞશાળા છે એ 1008 કોટીનો યજ્ઞ છે. સંત નિવાસ અહીંયા બનાવેલો છે, સંતોને જમણવાર પણ વીઆઈપી છે. પછી જે મહાત્માઓ આવવાના છે ધમતારા, એમના માટે પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે. અત્યારે પાર્કિંગ સાથે ગણવા જઈએ તો લગભગ 200 વીઘાની અંદર આ કાર્યક્રમ થઈ ગયો છે અને ભારતભરના અહીંયા સંતો વધારવાના છે. એટલે સંતોના જે પ્રયાગરાજમાં જે મહાકુંભ યોજાય એવો મહાકુંભ ગુજરાતમાં સૌ પ્રથમ યોજાતો છે. હા, અમે લગભગ બધા જ જે પ્રયાગરાજની અંદર જે મહાકુંભ થયો અમે અત્યારે આ કાર્યક્રમ મિની કુંભ ગણીએ છીએ. અમારા જે કૈલાસાનંદજી ગિરી વધારવાના છે એમને તો જે દિવસે અમે પત્રિકા આપવા ગયા ને એ દિવસે જ એમને એવું કીધું હતું કે લગભગ મને કુંભ જેવું વાતાવરણ લાગે છે.